ગુડ મોર્નિંગ મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો અમારે સવારમાં મગજમારી થઈ ગઈ છે અમારે ધ્રુવારે, કારણ કે સવારમાં શેમ્પુ લેવા મોકલલા તો હું નહીં જવાનું. સવારમાં બહુ આળા થાય એને. કાલ સાંજે કીધું કે તમે મને શેમ્પુ લઈ આવજો, તો શેમ્પુ ન લઈ આવી દીધું. સવારમાં આપણે એની મગજમારી થઈ ગઈ છે એટલે આપણે તો એને બોલતા નથી, પણ અત્યારે ત્યાં મારે મોટું તો જોવું જો. હાલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ રહેજો. આપણા હાથમાં છે મુખવાસ. હાલો, મુખવાસ ખાવા. બસ આજ કામ એને ખાવું, પીવું, પીવું, મોબાઈલ જોવો. આપણે કાંઈ કામ છીંજવું હોય એટલે કામમાં કાંઈ એને આપણું કાંઈ છીંજેલું કામ કાંઈ કોઈ દી નહીં કર્યું હોય. એ ભલે બોલે તો આપણે મુખવાસ ખાવા હાલો બધે. હા, મુખવાસ ખાવા તો સમાધાન થઈ જાય. એ મારે જ બનાવવાનો એ બધું, બરોબર. એટલા માટે એટલે હું એને છે ને કોઈ કામ સીંધું નહીં, પણ મારે ટાઈમ નહોતો એટલે મેં એને કીધું, સવારે મેં કીધું કે તમે મને શેમ્પુ લઈ આવજો, તો મને શેમ્પુ એમ મોડેથી લઈ આવી દીધું. હાલો, આપણે કાલનું કામ બાકી છે ને, થોડુંક સલાખો બનાવવાનું, એ આપણે પૂરો કરવો છે આજ, અને પછી રસોઈ બનાવી છે. અને આ અમારે જ્યાં આવીને આડા જ હોય. જો આપણે કાંઈક કામ કરતા હોય એટલે ત્યાં આડા આવીને ઉભા રહી, કાંઈ કામ કરાવવું નહીં, પણ નકરું બસ આડું આવું, આપણે આપણું કામ કરીએ. હા, બહુ કામ છે. તો તમે કરી દો છો? જ્યાં અમારે અહીં છે ને કબૂતરના 2 બચ્ચા છે, જો મોટા મોટા થઈ ગયા. એને ના પાડી હતી કે તું અહીં બસા ન મૂકતી, તોય મૂક્યા હારી. અત્યારે તડકાની ન્યા બેઠી હોય, વહી ગઈ જોઈને માં હમણાં. સામે જો વાહ વાહ બોલાય. હાલો, તો આપણે આપણું કામ કરીએ. આપણે છે ને સલાખો કાલનો અધૂરો છે, જો આપણે કાલનું કામ બાકી છે, આ સલાખો બનાવવાનો, એટલે આપણે સલાખો બનાવી નાખીએ છીએ. કારણ કે આપણું કામ તો આપણે જ કરવાનું, બીજું કોઈ કરવા વાળું તો છે નહીં, બરાબર. હાલો, તો આપણે આપણું કામ ચાલુ કરીએ, મશીન લઈ જઈએ. એનું કામ કરે તો કાલનો હું માસ્ક નહોતો તો માસ્ક અહીંયા ટીંગાય છે. જો કાલ મેં બહાર જવાનું હતું, માસ્ક ક્યાં છે? માસ્ક જમી લીધું, ખાટલે ટીંગાડ્યું, હજી લીધું નથી. આવું કામ છે એનું, આપણે લઈ ખિસ્સામાં નાખી દઈએ. આપણે સલાહ લીધી છે રેડી, પણ આની ઓલી કોર આવે ને એમાં છે ને પટ્ટી દીધી છે કાપડની ફરતી, એટલે હવે એ કામ બાકી રહી ગયું, બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો, આપણે મીઠીને મઠ્ઠો ખાવો છે તો આપણે મઠ્ઠો લેવા જાય છે, અને કયો ખાવો છે એ ત્યાં જઈને નક્કી કરીશું, બરોબર ને? ખાઈ નાખો ને? હે, બહુ સારું ભાવ ભાઈ એને અમારે તો. હાલો, તો ત્યાં જઈને બતાવું તમને. હાલો ભાઈ, આપણે એ પછી બેકરી કીધી હતી. જો ભાઈ, મઠ્ઠાની વેરાયટી લીધી છે. આપણે અમેરિકન મઠ્ઠો લઈ લીધો છે. લાવ, હાલો ભાઈ, પેક કરે છે આપણે. હાલો ભાઈ, આપણે લઈ લીધો છે મઠ્ઠો, નીકળીએ આપણે ઘરે. હાલો, આપણે આવી ગયા છીએ ઘરે, રહીને મીઠીને અંબાવી. હાલે, હા, અમેરિકન ડ્રાયફ્રૂટ ખાઓ હવે. લાલા ભગવાનને આપણે જમવાનું આપી થાળ થઈ ગઈ. મારી સુંદરી હાલો, તો આપણે કચરાને એવું કાઢી નાખીએ, અને પછી ધ્રુવ કહેશે
આપણે બાર આંટો મારવા જઈએ કેમ કે કાંઈ કામ તો છે નહીં ઘરનું, તો થોડું વસ્તુ લાવવાની છે લેતા આવી અને આંટો મારતા આવી, કચરો કાઢી નાખી ને પછી જઈએ. અને અમારા થ્રુ આમ કબૂતરા આંટા મારે અને આ એક અહીંયા આ આંટા મારે. હાલો હાલો તો આપણે કચરું કરી નાખીએ. જો કચરું કાઢવા મળી છે, ઉતાવળ રાખજો. બહાર જઈએ છે, 6 વાગી ગયા છે. હાલો તો બહાર નીકળી હવે. કેટલી વાર છે હજી? 10 થઈ જશે. શું થઈ ગઈ તે યાર? તમારા ભાઈને વાર બહુ લાગે પાછી કાસામાં ઊભા એટલે. તમારું માથું એક જ વળવાનું, અમારે કેટલી બધી વસ્તુ કરવાની છે, ફેફસા પૂરવાનો, સાંડલો કરવાનો, પાવડર તો જો કાંઈ લગાવતી. હા તે હારો હાલ ઉતારે. મરસું લેવા આવી ગયા છે અહીંયા. મીઠી જો પાટ આવી છે. જો પટ્ટો મરચાનો ઓર્ડર દઈ દીધો અને આપણે બેઠા છીએ. 5 કિલો મરચાં લઈ લઈ આખું બનાવ્યું એટલે ખબર પડે છે કયા હારા કે નહીં? હા હા તો લેવાના તો લઈ લ્યો. હે લેવાના? હા તો જે લેવાનું લઈ લે. બરોબર, હિંગ લેવાની હિંગ લઈ લે. લઈ લીધું? સરસ. કેમ પછી બેસી ગઈ? કેમ આળા? મઠ્ઠો ખાતે આળો સડી જાય? હે થોડું હાલે તો ઠેકડા માર. હાલો બાર તો નસું જણ વ્યા પાછા. હવે નાળા ચડે છે. તમે કીધું ઠેકડા માર. બીજું શું? તો આરતી ટાણું થઈ ગયું છે અને ધ્રુવ બેસી ગયા છે દીવાબત્તી કરવા. હાલો આપણે દીવાબત્તી કરી નાખી. અને આ આપણું રોજનું કામ રસોઈ બનાવવાનું, તો આપણે રસોઈ બનાવી નાખીએ. હાલો ભાઈ, જો આપણે લાઇટ બિલ આવી ગયું છે. આ મીઠી અમારે જો વાસણ ઉઠવા મળી છે. કેમ તમારો કોલર નો હે કોલર નો કરો. કોલર ઊંચા હે તો ડોલર ઊંચા હે. એટલે બસ કેમ એમ થઈ જાય છે? હે બરાબર. હાલો આપણે જો લાઇટ બિલ આવી ગયું છે. લાઇટ બિલ તો ભરવું પડશે. લાઇટ બિલ તો ભરવું પડે ને. શું કેવું તારું? તો ભરવું જ પડે ને. હે એ તો આપણે વાપરીએ તો ભરવું પડે ને. એને નાખી દીધું. કોઈ આપણું ભગું ન થાય. હાલો તો બીજું હું લાઇટ બિલ ભરી નાખી આપણે. એ મોબાઈલ જો જો બેઠા બેઠા તો ધ્યાન જુઓ. નકર મેં કીધું ધ્યાન નહીં જાય એટલી બધી મોબાઈલમાં પડી રહે. શું જોશો? યુટ્યુબ. યુટ્યુબમાં? સરસ. એ સિરિયલ જોશો? હે આ શું બોલશો? તો ખોલ નાખ્યો ગાયગા. ના એવું કઈ નથી લેવા. એ હું તો આવતો હતો મેં કીધું. ક્યારેક પછી જોવાય મજા આવે. જો હા આજ જેવે સિરિયલ હાડિયું ને બાડિયું જોવા મળે ને. કેમ બ્રેસલેટ ને એવું બધું ભાઈ ને બસ બધું આ જ હોય. હાડી કેવી પહેરી છે, બ્રેસલેટ કેવું છે, મંગળસૂત્ર કેવું છે. અમારે કાંઈ હોય? કાંઈ ન હોય અમારે. શું કેવું તમારું? જો કેટલી વાર આખો દી માથું ઓળાવશે. બહાર જાવ છે એટલે માથું ઓળે ને કુકરી જેવું થઈ ગયું. ઉઘરી જેવું થઈ ગયું હતું. અમારે એક જ વાર સવારે ઓળવાનું એટલે કમ્પ્લીટ. અમારે જેમ તમારે સોટલા હોય આટલા બધા લાંબા વાળ હોય. ના ના લાંબા વાર કરવા છે હવે. તો તમને હું સોટલો લઈ દઈશ. એ તો પાકું. અને હું ટકો કરાવી નાખું. તમે વધારવાનું ચાલુ કરો ને અમારે કપાઈ નાખવાનું. મને તો વાળ વધારેલા બહુ ગમે. તમને તો ગમે જ ને. મસ્તીને લાગે આમ. સરસ આવે છો. શું કેવું? જો આ મોબાઈલ ઘૂમડે છે.
રોજ બેહવા આવી આ રોજ મોબાઈલ ચાલુ જ હોય એનો બેહવા આવે પવન ખાવા આવે કે મને તો એવું લાગે એકલો બેહવા આવે એવું લાગે તો મારું કામ મારે વાતો કરાય તમારું નથી કોઈ બરોબર તો મારે ક્યાં વાત કરવા જાય તમે મોબાઈલ નથી જોતા મારી વાત અલગ છે હાલો તો આપણે બહાર બેસવા ગયા હતા અહીંયા બહુ મસ્ત ઠંડો પવન હતો અને એમ થયું કે આઈને તો બેઠા રહી અને તોય પાછું એવા મચ્છર ત્યાં બહુ પડતા હતા પવન હતો તોય મચ્છર હતા એટલે પછી ઘરે બી આવ્યા અને ઘરે આવી ગયા સમજ સુધારીને પછી તો તરબૂચ ખાશે ને ખાવું છે તો ખાશે ને તો નહીં ખાય ચાલો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ને ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં